જો તો આ બાજુ રીઢિયારની હાલત જો જો આ મન માન્યું સરવાવાળા જો છે ને આમની પણ જો કેવી હાલત થઈ જઈ અને આ આપણા તો બધાની સેમ કેટેગરી લાગે અત્યારે ગમે એટલું સરવા હોય તો એ ઉગે નહીં કંઈ માલ સાદના લીધે અને શીશો જો આંક્યો ટીંગાડ્યો હોય બાકી શીશો લાકડા ભાળી જાય એટલે તરત ધુવાટી થાય એટલી સરકણ છે ને ભડક બહુ ભાઈ એવું લાગે હવળા ભરાઈ ગયા ગારો એવો હે ને હાલો ઓ આમાં કે ટાઈમ પાસ કરી આજુ કે હમણાં માથે બી જાય ના પાડા હજી માથું આમ કરી ઝુમરના નાકમાં શું ઝુમર ના કરી ફૂટે આપણે ગાન ના કરી ફૂટે પણ ના કરી ફૂટે એ દેખાડે નહીં યુટ્યુબમાં તો એક સમય જો કે એવો હતો આપણે માટે કે ગાયોને પાણી પાવા પણ 3 કિલોમીટર જવું પડતું હતું અને જો અત્યારે સમય એવો હે પાણી આપણે ક્યાંય શેટું નથી જવું પડતું પાણી ખુદ આપણા પાસે આવે છે અને અત્યારે સમય એવો હોય કે સારવા ક્યાં લઈ જવા એટલે આવું બધું છે અને વરસાદના કારણે આપણા વાડામાં કામ થઈ ગયું કીચડ 2-3 વાડામાં જે કે ગમણમાં એકમાં નીણ ખાઈ એવું રહ્યું હવે બીજે જો કે આપણે માટી નખાવી હતી એ માટેનો પ્રયત્ન બધો ફેલ થયો હોય પણ પહેલાં કરતાં સારું હોય છે કે ખાડા ભરાતા નથી પાણીના એટલા એના માટે કંઈ ટેન્શન નથી જો ગાય વાલી પણ જાય છે ને પાણી પણ પીતી જાય પાણીની માથાકૂટ હાવ દૂર રોડ ઉપર પાણી આવું છે વધારે જો વરસાદ થઈ જશે તો વળી સર એવું થઈ જાય તો પછી વાંધો નહીં પણ થોડાક દી તડકો કાઢે ને થોડાક દી વરસે તો વાંધો ન આવે હા ખેડૂતને પણ કપાન એવું ઉગી જાય જાહેર બહાર આપણે પણ થઈ જાય તવેલા બાજુથી આપણે ગાયું લઈને જવાનું હતું તો આવી રીતે છૂટી મેળવી દીધી બેમાંથી જે માર્ગે જાય એ માર્ગે જવા દેવાના તો ગાયું કંઈક હાલી આજ રોડે અને આજ પણ ગોમતી ગા અને આપણો મોર ખૂટ્યો જ મોર હે મોરલો ફૂફાડા મારતો જાય મોર એટલે સમજાતું નથી ખૂટ્યો છે કે નહીં મોરી હા લાગે જો સામે એક રીઢિયાર ખૂટ્યો હા મોરલો હા જો તો આ બાજુ રીઢિયારની હાલત જો આ મન માન્યું સરવાવાળા જો છે ને આમની પણ જો કેવી હાલત થઈ જઈ અને આ આપણા તો બધાની સેમ કેટેગરી લાગે અત્યારે કારણ કે ગમે એટલું સરવા હોય તો એ ઉગે નહીં કંઈ માલ તો રીઢિયાર કરતાં આપણે ગાયું સારી લાગે આજ રીઢિયાર ગાયું અને રીઢિયાર કંઈક વાસડા છે ને એક ખૂટ્યો છે તો આજ આપણે વાંહે પડ્યા છે સવારના જો કે 2 ખેતરમાંથી વાંહે આવે છે જો પાણીને પાછા વળી જાઓ બહુ પાકા જો આ રહ્યું આ પેલા હરિભાઈને ગાયુંમાં વહી આવ્યો હતો અને છે રેઢિયાર ગમે એનું હોય ખબર નથી પણ ઘણા દિવસોથી પણ ગાયું ગરી જાય પછી નીકળતો નથી અને એ માથાકૂટી 2 દી જો ગાયું એવા થઈ જાય તો પછી આપણે માથાકૂટ જેવું રહે એટલે સ્પેશિયલ ગોવાળ રાખવો પડે પછી આમને હાંકલવા એ વાંધો હોય અને આડાવાળા મુવામાં પડખે આવે કે ઘેરામાં આવે એ આપણે વાંધો નથી વાંધો એ એમને જ્યાં ગમે જાય એ સરવા વળી જાય પછી હાલતા કપા હોય કે પછી ગમે એ મોલમાં તો માથાકૂટ એ થાય થોડીક બધી ગાયું કે આપણા શિયાળા વાતની છે આપણા ગામમાં અને ઓલી છેલ્લી ઘરટીકા દેખાય આપણે આ જીવ એ સોમાવું એટલે કે 12 મહિના થઈ રહ્યા કમ્પ્લેટ 12 મહિના પહેલાં આપણે આપણા ગામમાં કોઈક નીકળી ગયું હતું આવી રીતે અને ગામના કોઈ રેઢિયાર મેકતા નથી પહેલી વાત તો અમુક હોય એવું પણ એ કબજા પડી જાય પણ આવડા લગભગ આપણા ગામમાં અત્યારે હાલમાં હાલે છે 20-25 જેવા રેઢિયાર જોકે બીજા રેઢિયાર છે અહીંયા ઓછા હાલે છે એ ભોગાવકોની સાઈડ વધારે જાય તો રેઢિયારની એવું નથી કે ખેડૂતને એકને જ માથાકૂટ ગાયુવાળામાં જ પણ છે એટલે કે આપણે જો આપણા મોરખૂટિયા સિવાય ગાયું ખેડવતા નથી પહેલી વાત મોરખૂટિયો છે પછી ઢેલિયો છે જે મોરખૂટિયાના વળકા એ આપણે ઢેલીએ ફેળવી છે તો આવા રેઢિયાર વાસડા ને એવા હોય એ તો જ્યારે ગા આપણે હીટ ઉપર હોય ત્યારે માથાકૂટ થોડીક વધારે
એના લીધે આપણે જરામ નથી ગરવા દેતા ખાસ કરીને. જો પાછા આપણે એમાં આવી ગયા તા વળે ઊભા રહી ગયા હતા, એ પાછા હાલવા માંડ્યા. વળે પાછા અત્યારે હાલ્યા હોય આમ ગાયું બાજુ આમાં. તો એવું લાગે આખો દી અમે સાલ નહીં છોડ્યા. તો આજે એમને વાળવામાં આખો દી જવાનું. આ વાસડે આપણે છે આપણી ધોળગાયની છે ખતરનાક. એટલે જે દી એના મનમાં હોય તે દી આ વાહડે આપણા પાસે આવે, બાકી આવતી નથી એટલી સરકણ છે. અને શીશો જો આંક્યો ટીંગાડ્યો હોય, બાકી શીશો લાકડા ભાળી જાય એટલે તરત ધુવાટી થાય એટલી સરકણ છે ને ભડક કહે બહુ. હા એટલા આંખમાં જોઈ કે એટલું વાંચ્યું હોય બહુ બહુ. હા આંખમાં એટલું વાંચ્યું. આમ પાછી છે હોજી પણ કંઈક વસ્તુ આપણા પાસે ભાળી જાય, કાં રૂમાલ ભાળી જાય લાલ, કાં ગુલાબી રૂમાલ આપણો ભાળી જાય, કાં પછી આ શીશો ભાળી જાય લાકડા ટીંગાતો. એટલે ભૂરાટી વધારે થાય. ગમે એમ ખંજોળવાનો પ્રયત્ન કર્યો પણ પાયે ન આવે એટલી ખતરનાક છે. સરકણ એવી હમણાં જો જરાક વહે જઈને એટલે તરત ભડકવું એમ કરે. માથે હાથે નથી મેકો દી. હા બો આજ તો એને હુજી થઈ ગયું હોય મેટે મેટે આવી પાયે, બાકી ઊભી નથી રહેતી. બો પાટું બાટું ન મારી લે. એટલી હોજી થઈ જાય ગમે એમ થઈ હોય આજ હોજી, બાકી હોજી નથી થાય ત્યાં. આનો વિડીયો આપણા વાડામાં પણ દેખાડ્યો ઘણી વાર, અને આગળ પણ આનો વિડીયો આપણે દેખાડશું. આજ એને ભગવાન જાણે ગમે હુજી ગયું હોય પાણી આવી, બાકી પાણી નથી આવતી એટલી ખતરનાક થઈ ધોળગાયની વાસડે. નાની હે એ આપણને મૂકીને છેટે નથી જાયતી. હા એ એક જ ખતરનાક. આપણે અમુક આગળ પણ વિડીયો બનાવશું જ્યારે વાડામાં હોય ત્યારે લાઈવ પ્રૂફ તમને દેખાડશું. જો આ પાછળ કાંટામાં ભરાઈને આવી છે. કાન થોડોક કરી નાખ્યો ક્રેક, બહુ દેખાય એવું નથી જાજુ દેખાડાય નહીં. કાન થોડોક તૂટી ગયો ના આપણે તોળેને વાળે. જો આને ગમે ભડકાવો તો ભડકતી નથી. ઓલી પાછી ઊભી નથી રહેતી પાયે જવી. એટલે આ શીશો ખાલી આટલો જ કરવાનો, આટલો શીશો દેખાય એટલે એ પાયે ન આવે. હવે આપણે એવું લાગે છે 1:30 વાગ્યો છે અને હબકાવા પડશે ઘર બાજુ. ગાયું આમાં જો બધી વૈનવીની થઈ જાય, થોડીક જ આંક્યો રહી ઊભી રહી છે અને અમુક બેહવા માંડે છે. બાકી બધી આ બાવળમાં વૈનવીની થઈ જાય છે મલકેર. અને આજ રાજુ અને હરિભાઈ બેને જો કે આઢવામાં થોડીક મિસ્ટેક થઈ જાય છે. એટલે રાજુ થોડોક મરવાઈ ગયો હતો ગાય લઈને. હરિભાઈની રહી ગયા વાંહે તો એના લીધે ઉડાઈ પડી ગયા નોખા. આજ તો રાજુની ગાયું આમ જંગલમાં સરે છે ઉલકોર. જો કે આટલામાં આપણે સરવાની છૂટી છે, બાકી ઉલકોર સામું ઝાડ દેખાય એથી ઉલકોર બહુ એન્ટ્રી લાગે. આપણે સરકારી ઝાડ વાયેલા છે ને ઝાડ બહુ મોટા નથી, જે નાના છે. તો હાસેવી છે અત્યારે હાલ, મોટા થઈ જાય પછી વાંધો નહીં ત્યાં લગી. અને અહીં બધે જુઓ પહેલાં સરકારી ઝાડ વાયેલા અહીં તે, અને ઝાડ બધા ઝાંખા પડી ગયા ગાંડા બાવળના લીધે. ગાંડો બાવળ જો કે વધી ગયો છે ને બીજા જે કંઈ ઝાડ છે એમને ઉગવા નથી દીધા ફોરેસ્ટની જગ્યામાં. તો આ બધું આવે આપણે સંપૂર્ણ ફોરેસ્ટનો ઇલાકો, તો આ બધું ફોરેસ્ટ કહેવામાં આવે. બાકી સામે ગાયું બેઠી એ ઓલકોર નથી જવા દેવાની, આપણે એટલામાં સારવાની છે. ટાઈમ પાસ કરીને વળે નીકળી જવાનું આગળ. જો ગાયું આમાં નીકળતી આવે છે હવળા. અને અત્યારે વાગ્યો 1:30 એટલે આપણે આગળથી ટાઈમ પાસ કરવો પડશે એવું લાગે છે. ગાયું ઘણો ટાઈમ પાસ કરે પણ કેટલો આટલી જગ્યામાં ટાઈમ પાસ કરે એવું થાય. ભાઈ એવું લાગે હવળા ભરાઈ ગયો ગારો એવો છે ને. હાલો આમાં કે ટાઈમ પાસ કરી આવતા જો કે 2 વાગી ગયા થઈ ગયો. આમાં ગારા ને એવું હોય, ગારા જેવું જો ટેકડી હોય બેહાય એવી તો વાંધો નહીં આવે. હાલો અહીં કે છે સારું. આ ધાર તો આખી પાણી ગારો જ છે નહીં.
હા હાલો તો અહીં કરો ઘડીક ટાઈમ પાસ હાલો ઘડીક ટાઈમ પાસ કરાવી આડાવાળા ભમણ છે આમાં બધે શું કે હજી વરસાદ આવ્યા બાદ પહેલી વખત આપણી ગાયો આવી છે એના લીધે ટાઈમ પાસ થઈ જશે જો તો ગાયો આવી રીતે બે જઈ છે કંઈક આમ બેઠી બે ત્રણ બે જ છે જો કે અમે એક બેઠી હતી તો બંછી અત્યારે ઊભી થઈ જઈ બંછી જો કે બે જઈ હતી ને ફરતી ફરતી જો ગાયું સરસ છે એમાં એવું છે તરોપડી તાજી તાજી ફૂટે છે તો સરી સરીને ગાયું થાકી રહે છે વાંધો એ પડે છે કે મોઢા દુખાઈ જાય છે એના લીધે પછી જો આવી રીતે બેસી જાય ટાઈમ પાસ કરે છે એમને ખબર છે કે આપણે આ તરોપડી કરીને કંઈ ધરાવવાના છીએ નહીં અને ખાસ કરીને તરોપડી એને કહેવાય કે જે પહેલો વરસાદ થાય એટલે ઝીણું ઝીણું ખડ ઉગે તો એને તરોપડી કહેવામાં આવે જે એટલું થાય તો એમાં એવું થાય ગાયને દાંત ભટકાડીને પછી થાકી રહી લાંબુ કંઈ મોઢામાં આવે નહીં પછી જો આવી રીતે ટાઈમ પાસ કરવા માંડે અને બેહવા માંડે શું ઘરે ની નાખવી ની ના લીધે જો 5 અસળી ગા અત્યારે બેઠી બીજા જગ્યાએ આડાવાળા ટાઈમ પાસ કરે છે અમુક બીજી દોટે છે તરોપ ભાઈ અને તરોપે એવા કાંઈ અત્યારે ખડે ધરાય નહીં તો હાલ વાગ્યા છે આપણે 3 તો 3 વાગે ગાયું હવે બેહવા માંડે છે તો ઘડીક આપણે બેહવા દઈશું કલાકથી પોણો કલાક બે તો એમ કે આરામ કરીને જાય આગળ વાસડું ત્યાં રણીને થઈ તો હવે આપણા પક્ષમાં ગાયું વધતી જાય છે બેહવામાં જો આવીને તો આપણે શરૂઆત કરી દીધી બેસી જાય હવે ફરતા ફરતા જે સરહી બધા અહીંયા બેસી જાય છે અમુક જે છે એ તરફ કરશે આડોવળો અને ખાસ કરીને એક વાત જણાવવાની કે હવેથી આપણે ફેસબુકમાં લોંગ બ્લોગ નહીં આવે રીલ્સ જો કે આવશે પરંતુ લોંગ વિડીયો હવેથી આપણે ફેસબુકમાં નહીં નાખવી અને કદાચ લોંગ વિડીયો તમારે જોવો હોય તો આપણે ફેસબુકના બદલે આપણે યુટ્યુબમાં આવશે યુટ્યુબમાં જો કે ડેલી બ્લોગ આવે જ છે તો આપણે જે નામ યુટ્યુબ આપણે ફેસબુકનું છે તો એ જ નામ આપણે સેમ યુટ્યુબ ચેનલનું છે શ્યામ મીર વ્લોગ્સ કરીને બાકી રીલ્સ આપણી ફેસબુકમાં આવતી રહેશે અને આપણે યુટ્યુબ ચેનલમાં પણ શોર્ટ વિડીયો નાખવી છીએ અને એ જ શોર્ટ વિડીયો આપણે ફેસબુકમાં પણ નાખવી છીએ તો લોંગ વિડીયો તમારે જોવો હોય તો હવે આપણે આવી જવાનું યુટ્યુબમાં જુઓ તો ઘણા વધી ગયા બે હવામાં આવતા જ જાય જો કે આ જો કે હમણાં માથે 2000 ના પાડા હજી માથું આમ કરી આવું હોય સીધે માથ બે જવું હોય એમ કર્યું ભાઈ આપણે ઉઠી ગયા બે જાય આપણે ગયા જો ગમતી હોય બે છે હાલો તો બધા ભાઈ આવો હાલો બે જાઓ આ તો આજે આખો દી ને આપણા હારો હાર ફરે છે આપણે જ્યાં બેઠા હોય ત્યાં તો આવે છે બાકી છે થોડીક સરકણ અને હવે ઊંઘ લઈ લે છે એક ગાયું હરખી મજાની હવે બે જાય તું લાકડી કોઈ લેલું નડે નહીં બા શાંતિ બે જાઓ લો બેબડો તારને બેવું એ ઝુમર બેવું નથી ઝુમરના નાકમાં શું એ ઝુમર ના કરી ફૂટે આપણે ગાન ના કરી ફૂટે પણ ના કરી ફૂટે એ દેખાડાય નહીં યુટ્યુબમાં ખાસ કરીને વિડીયોમાં કા નગર પછી આવે વોર્નિંગ આપણને હાલો તો અવળા ફોલ આવતા બધા વયા આવો અહીંયા ને બેસી જાવ માવડિયું અહીંથી મુરલી બેસી જઈશ તો લાઈવ વિડીયોમાં આપણે મુરલી કાંઈ બેસી જઈશું ત્યાં સુધી એક નહીં બીજી બે બેસી જઈ બોડી ઓ ગાયું આમ જતી હતી આપણે એન્કર બોલાવી લીધી ફોરી કે જો કે નથી જવા દો નહીં આ ગારો આગળ બોલાવી છે હવે ગારા હોવારી કેટલી જાય કેટલી અહીંયા આવે નક્કી નહીં લગભગ વાસળિયું આવે ને ગારા હોવારી તો ગારો ઢીસણ હમાણો હોય ચોમાસાનો આમ તો એટલો થાય છે હલો તો નીણ બીણ ખાઈને જાય ગાયું પાણી પીવા ને ખાડામાં પાણી ન પીવો પૂરા કમ્પ્લેટ ધ્યાન રાખજો ને જજો એકદમ હાકો ભેળા કરી નાખો જઈ કે આકલો મારી જાય ને ખાડા બે કોઈ પાણી ના પીવા તો આવી કીચડ થઈ જાય આપણા વાડામાં એટલે કે ગારો થઈ ગયો તો
જ્યાં જ્યાં આપણે નવા ફેરા નાખ્યા હતા અહીંયા બધે ગારો જ છે. જોકે જે નીંદ નાખેલું દેખાય તો એ કડક ભોં હે ઠેઠ સામે લઈ ગયા એટલો ખૂણો, તો એ એટલો હતો તો આમાં આપણે ધૂળ નાખી તો એના કારણે જો આવો ગારો થયો છે અત્યારે હાલ. જોકે વરસાદ નથી તો એના કારણે સુકાઈ ગયું છે બધું. ભેંસુને જો આવી રીતે પાણીમાં બેહવું બહુ ગમે છે ગારામાં, ખાસ કરીને આ વાયડી પહેલાં હતી તો એના લીધે આટલું અંદર ભર્યું નથી, બાકી રહી ગયું ને 2-3 ફેરાની આપણે જો કે અહીંયા ખોટ રહી જાય છે. હવે નખાશે નહીં, ચોમાસું આવી ગયું એના લીધે આપણે ભેંસું કંઈક નીણ ખાઈને અહીં બેઠી છે. નાના ભાઈનો વાળો કંઈક આવો જો આવો છે, તો આમાં 2-3 ફેરાની ખોટ રહી જાય ને કે આ જે પાણી ભરાણું એ ન ભરાત અહીં બેલા મૂકીને જો કે જવું પડે ને. અહીં છે ભેંસ્યું હાલ અડધી નીણ ખાય છે ગમાણમાં, જો અહીં નીણ ખાય છે લાંબી લાંબી. અને હંમેશા આપણે જે વાસુહાટ બનાવી ઝૂંપડી એટલે કે વાડુલ્યું એને કાંટાથી આવી રીતનું પેક કર્યું છે બધી બાજુ, કૂતરા ન જાય એના કારણે. ભૈયા થોડું થોડું પેક કરવાનું બાકી છે, આ રીતની છે ઉપરથી. અંદર કંઈક આવી દેખાય છે, આવું છે. બાવળિયાને કાંટા જો કે જે નાખવાનું બાકી છે ને પડખે પણ આપણે કાંટા નાખી દીધા છે આ ટાઈપના. થઈ જાય પેક. હાલ અત્યારે એક કટલી કરવાની બાકી છે, એ કરી નાખ્યું એટલે પેક વાસડું માટે. ને અહીંથી આપણો બ્લોગ સમાપ્ત થાય છે. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને. કોમેન્ટ જરૂર